सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। पर આપણે હવે છેલ્લેથી બીજા શ્લોક પર છીએ, બીજા અધ્યાય પર છીએ, 17મો અધ્યાય શ્રદ્ધાતય વિભાગયોગ। અને એમાં આપણે ગયા વખતે થોડી વાતો કરી હતી અને એમાં શ્રદ્ધા અને શ્રદ્ધા સેનાથી જન્મે છે એની વાતો કરી હતી। શ્રદ્ધા શબ્દનો અર્થ છે શ્રતધા। શ્રવણનો સ ત અડધો અને ધા। શ્રત એટલે સત્ય અને ધા એટલે ધારણ કરવું। સત્યને ધારણ કરવું એને શ્રદ્ધા કહેવાય। હવે આ શ્રદ્ધા છે ને એ જેવી બુદ્ધિ હોય એવી શ્રદ્ધા નિર્માણ થાય। દરેકની અંદર શ્રદ્ધા હોય, પરંતુ કોઈની અંદર સાત્વિક શ્રદ્ધા હોય, કોઈની અંદર રાજસિક શ્રદ્ધા હોય ને કોઈની અંદર તામસિક શ્રદ્ધા હોય, જેવી જેની બુદ્ધિ। તો આપણે આજે સમજીએ કે ભાઈ સાત્વિક શ્રદ્ધા કોને કહેવાય, રાજસિક શ્રદ્ધા કોને કહેવાય અને તામસિક શ્રદ્ધા કોને કહેવાય। ત્રણ પ્રકારની શ્રદ્ધા છે। ત્રણ પ્રકારમાં આપણે વિભાજિત કરશું શ્રદ્ધાને, આહારને, તપને, દાનને અને યજ્ઞને। યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિના એટલે પાવન કરનાર છે। એટલે આ ત્રણેયમાં આપણે ત્રણ પ્રકાર જોઈશું। તો પહેલું શ્રદ્ધામાં આપણે સાત્વિક શ્રદ્ધા કોને કહેવાય, તો કે જે વિષ્ણુ, શંકર, ગણેશ, શક્તિ અને સૂર્યદેવની ઉપાસના કરે અને એમના શરણે રહે એને સાત્વિક શ્રદ્ધા કહેવાય। એટલે કે સેવા, સત્સંગ અને સાત્વિક કાર્યો કરે એને સાત્વિક શ્રદ્ધા કહેવાય। આ સાત્વિક શ્રદ્ધા કેમ આવે છે, તો કે એનો ધ્યેય છે અંતઃકરણની શુદ્ધિ। અને એટલા માટે થઈને એ ભગવાનના શરણે રહે છે અને એક મનથી નક્કી છે કે જે પણ ભગવાન કરે છે એ મારા સારા માટે। જે પણ ઈષ્ટદેવને ભજતા, પણ મુખ્ય દેવ, પાંચ મુખ્ય દેવની વાત કરી જે પંચાયતન પૂજામાં વપરાતા, પૂજા કરાતા હોય છે, એ પાંચ દેવ। અને મુખ્ય પાંચ સાક્ષાત દેવ છે। ફરી એકવાર વિષ્ણુ, શંકર, ગણપતિ, શક્તિ એટલે કે કોઈ પણ માતાજીનું રૂપ અને સૂર્યદેવ। આ પાંચમાંથી કોઈ પણ દેવને ભજતા હોય અને એના શરણે રહેતા હોય અને માંગણી કરવા માટે નહીં, પરંતુ અંતઃકરણની શુદ્ધિ માટે જે ભગવાનનું ભક્તિ, નિષ્કામ ભક્તિ કરતા હોય તેને એને કહેવાય, એની અંદર સાત્વિક શ્રદ્ધા છે અથવા તો એની શ્રદ્ધા સાત્વિક છે। બીજું આવે છે તામસિક શ્રદ્ધા, રાજસિક શ્રદ્ધા। શ્રદ્ધાનો અર્થ સમજો, એ લોકો આ જ દેવને સત્ય માને છે, એની ઉપાસનાને સત્ય માનીને ધારણ કરે છે। મન અને બુદ્ધિની અંદર ધારણ કરે, બુદ્ધિથી ઉતરી ગયું, સત્સંગ કર્યો છે, બુદ્ધિમાં ઉતરી ગયું છે કે ભાઈ આ જ પાંચ દેવને શરણે મારે રહેવાનું છે અથવા પાંચમાંથી એક દેવના શરણે રહેવાનું છે અને એ જે કરે છે એ મારા કલ્યાણ માટે છે। આવી ભાવનાથી એ ભજન કરે છે, પૂજન કરે છે, એને સાત્વિક શ્રદ્ધા કહેવાય। હવે રાજસિક શ્રદ્ધા, તો કે યક્ષો અને રાક્ષસોને જે ભજે એની શ્રદ્ધાને રાજસિક શ્રદ્ધા કહેવાય। તો આપણને બધાને પ્રશ્ન થાય, આપણે ક્યાં યક્ષ કે રાક્ષસોને ભજીએ છીએ, એટલે આપણે તો સાત્વિક છીએ? ના, એવું નથી। અહીંયા આગળ એનો લક્ષાર્થ સમજવાનો છે। યક્ષ અને રાક્ષસ એટલે ધનવાન લોકોને,
જે કોઈ પણ ભોગે ધન ભેગું કરે એને ભજનાર, એને ફોલો કરનાર, એના રસ્તે ચાલનારને રાજસિક શ્રદ્ધા વાળો કહેવાય. ધારો કે કોઈ મોટો બિઝનેસમેન હોય, એને કેવી રીતે બિઝનેસ કર્યો, ચલો હું પણ એના રસ્તે ધન કમાઉં. એને જોઈને એમ લાગે કે આહા, આની શું કિંમત છે, આનું શું માન સન્માન છે, આનું શું જીવન છે, બસ આપણે પણ આવું જીવન જીવવું છે. આને રાજસિક શ્રદ્ધા વાળો કહેવાય. એને જે બિઝનેસ કર્યો, એ જે રસ્તે ચાલે છે, એ જ રસ્તે ચાલવું, પોતાની બુદ્ધિ નહીં વાપરવી. યક્ષ એટલે સમૃદ્ધિવાન, રાક્ષસ એટલે પણ કોઈ પણ માર્ગે મેળવેલું ધન અને સંપત્તિને ભોગો. કારણ આ રાજસિક શ્રદ્ધાવાળામાં ભોગ અને સંગ્રહનું મહત્વ વધારે હોય છે, પૈસાનું મહત્વ વધારે હોય છે, અને માટે એ પોતે કમાઈ લેશે અથવા તો પોતે જ કોઈકને ફોલો કરશે. અને એ લોકો બધા જ પ્રકારના આવા લેક્ચરો પણ ભરતા હોય, મેનેજમેન્ટના, પૈસો કેવી રીતે વધે એવા લેક્ચર્સ ભરતા હોય, તો એને રાજસિક શ્રદ્ધા નહીં, હું આ સાંભળી લઈશ, આ શીખી લઈશ તો હું પૈસાદાર બની જઈશ, એને કહેવાય રાજસિક શ્રદ્ધાવાળો. તમારી ને મારી અંદર ત્રણેય શ્રદ્ધા છે. હવે આ ત્રણના ભાગ પાડી અને જે સાત્વિક શ્રદ્ધા છે એને વધારતી રહેવાની છે. બીજું, હવે ત્રીજું, તામસિક શ્રદ્ધાવાળો. તો કે ભૂત અને પ્રેતને ભજનારને તામસિક શ્રદ્ધાવાળો કહેવાય. આપણે પાછું વિચારીએ, ભૂત અને પ્રેતને તો અમે ભજતા નથી, તો ભૂત એટલે કે જે બીજાને પીડા આપીને જીવનમાં સુખી થવા માંગે એને ભૂત અને પ્રેત કહેવાય. પ્રેત એટલે મરી ગયેલા લોકો, જે પ્રેત બનીને, એટલે કે પિતાજીના પૈસામાં નજર હોય એને તામસિક શ્રદ્ધા વાળો કહેવાય. એની સેવા ન કરવી, પરંતુ ક્યારે મરી જાય અને મને ડલ્લો મળી જાય, એમની કૃપા થઈ જાય મારા પર, પોતે ધનની ઉપર બેઠા છે અને મને કોઈ વાપરવા મળતું નથી, એટલે એની તામસિક શ્રદ્ધા થઈ જાય કે આ મરે તો સારું, તો મારું જીવન સારું થાય. એવી રીતે ભૂત યોનિમાં એટલે કે ભૂત શું કરે, તો કે બીજાને પીડા આપી અને સુખ મેળવે. એવી જ રીતે તામસિક શ્રદ્ધાવાળો બીજા કોઈને ગમે તેટલી તકલીફ પડે, મને સુખ, મને ભોગ અને મને ધન મળવું જોઈએ, બસ. ઘરમાં પણ આવા હોય, ભલે બીજા બૂમાબૂમ કરતા કે બીજાને તકલીફ પડતી, હું મારી મરજી પ્રમાણે જીવીશ. આને કહેવાય તામસિક શ્રદ્ધાવાળો. ભૂતને બીજાની પડી ન હોય, પ્રેતને બીજાની પડી ન હોય. પ્રેત યોનિમાં ચાલ્યા ગયા એટલે એ કે મારો ધન, મારું ધન, મારું ધન, એટલે ફરતા રહેતા હોય. એટલે ભૂત અને પ્રેત કે પિતાજી આ તમારું ધન હું શાંતિથી વાપરી શકું, બસ તમારા ધનમાં મને રસ છે. એટલે તામસિક શ્રદ્ધા વાળા, એટલે લક્ષાર્થ સમજવાનો છે. આમ તો શાસ્ત્રની અંદર તમે જોશો તો ભૂત અને પ્રેતને માનવા વાળા ઘણા બધા છે. જૂના જમાનામાં આ બધા ભુવાઓ તમે જુઓ છો, તો એ બધા ભુવાઓ ભૂત અને પ્રેતને ઉતારવા વાળા હોય છે, અને એ લોકો એની જ સાધના કરતા હોય, એના પાસેથી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય, એવી તપસ્યાઓ કરતા હોય કે જેથી એને આવી બધી પ્રેત યોનિની શક્તિ મળે, ભૂત યોનિની શક્તિ મળે. પરંતુ લક્ષાર્થ અહીંયા સમજવાનો એવો છે કે બીજાને પીડા આપી અને આપણે આપણું સુખ માણતા હોઈએ તો એને તામસિક શ્રદ્ધા વાળો કહેવાય. ભૂત જેવો છે, સાવ ભૂત જેવો છે, આપણે કહે ને એવી. અને ઘણા કે આ મરી જાય તો સારું, રોજની મગજમારી છે, બસ. તો એ આપણો ભાવ છે કે આ જાય તો મને ધન અને ભોગ ને બધું મળે, એટલે એવી ભાવના વાળાને તામસિક શ્રદ્ધા વાળા કહેવાય. આ ત્રણ થયું. હવે આ શ્રદ્ધા આમ ખબર ન પડે, પરંતુ આ સાત્વિક માણસ છે કે નહીં, આ રાજસિક માણસ છે કે નહીં, આ તામસિક માણસ છે કે નહીં, એ જાણવાની બીજી પારાશીસી છે. એટલે બીજી પણ રીત છે કે એનો આહાર કેવો છે, એ યજ્ઞ કેવા કરે છે, એ તપ કેવું કરે છે, એ દાન કેવું કરે છે, એના પરથી
આપણે માની શકીએ કે આ સાત્વિક માણસ છે. અને તમને બધાને ખબર 14મા અધ્યાયમાં કીધું છે, તામસિક હો તેમાંથી રાજસિક બની જજો, રાજસિક હો તો સાત્વિક બની જજો, અને સાત્વિક બનતા બનતા પૂરા સાત્વિક બનશો તો ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને ગુણાતીત થઈ જવાશે. માટે સાત્વિક બનવું જરૂરી છે. તો ચાલો બીજો પોઈન્ટ છે આહાર. 3 પ્રકારનો આહાર છે. સાત્વિક આહાર કોને કહેવાય? જો જેવો અન્ન તેવો ઓડકાર, અન્નમયમ હિ સૌમ્ય મનઃ. કેમ સાત્વિક આહાર જ લેવો? તો આ છાંદોગ્ય ઉપનિષદનું સ્લોગન છે. છાંદોગ્ય ઉપનિષદમાં બીજી પણ વાત આવી છે કે જેવું અન્ન લો ને એના 3 ભાગ પડે છે જઠરમાં જઈને. સ્થૂળ ભાગ છે ને, આમ રસ નીચોવી દેલા, શેરડીનો રસ નીચોવી દે અને કૂથો બની જાય પછી એને ફેંકી દેવાનો હોય ને, એવી રીતે રસ એમાંથી કાઢી લીધો અને પછી જે સ્થૂળ ભાગ રહી જાય એ મળ થઈ જાય છે. મધ્યમ ભાગ છે એ માંસ બને છે અને સૂક્ષ્મ ભાગ છે એ મન બને છે આપણું. અને માટે જ અન્નમયમ હિ સૌમ્ય મનઃ. અન્ન જેવું મન, અન્ન તેવો ઓડકાર. મન આપણું જેવું છે એ આપણા અન્નને લીધે છે, અને મનથી જ પરમાત્મા તરફ ચાલી શકાશે. મનોબળ હશે તો જ પરમાત્મા તરફ ચલાશે. અને માટે જ અન્ન એટલે કે આહારનું મહત્વ બહુ વિશેષ છે. માટે બરાબર જાણી લેજો કે સાત્વિક આહાર કોને કહેવાય. અને આ બધી વસ્તુ આપણા પર ચેકિંગ કરવાની છે, એટલે ધ્યાન આપીને બરાબર સાંભળજો. આહાર સાત્વિક કયો કહેવાય? તો કે આરોગ્ય અને આયુષ્ય વધારનાર હોય, તમને બીમાર પાડનાર ન હોય એવા ખોરાકને સાત્વિક ખોરાક કહે. સામાન્ય ધારો કે આપણને ગળ્યું ખાવાથી કફ થઈ જતો હોય, કે તકલીફ પડતી હોય, શરદી થઈ જતી હોય, કે બીજી તકલીફો પડતી હોય, હાડકાના દર્દ થતા હોય, તો એવો ખોરાક ખાવો એ આરોગ્ય અને આયુષ્યને વધારનાર નથી. ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું છે. આવી ભાવના જેની હોય એ સાત્વિક આહાર જ લેશે. એટલે તમને જે આહારથી બીમારી થાય એ આહાર અત્યારે ને અત્યારે છોડી દેજો, તો તમે બાકીનો જે આહાર લેશો એ સાત્વિક બની જશે. એકદમ સિમ્પલ ડેફિનેશન આપી. તમને બધાને ખબર છે કે આ વસ્તુ ખાવાથી મને તકલીફ થાય છે, મને એસિડિટી થાય છે, મને ગેસ થઈ જાય છે, મને કફ થઈ જાય છે. આ 3 જ વસ્તુ થાય. ઘણાને તીખું તળેલું તમતમતું ખાવાથી એસિડિટી થઈ જાય તો બંધ કરી દેવાનું. ઘણાને બટેટા, આથેલું વગેરે વગેરે ખાવાથી ગેસ થઈ જતો હોય તો બંધ કરી દેવાનું. કારણ હવે પરમાત્મા તરફ ચાલવાનું છે, અને પરમાત્મા તરફ ચાલવામાં અન્ન બહુ જરૂરી છે. જેટલું ઓછું અને સાત્વિક અન્ન લેશું એટલા તમારા શરીરમાં તમારે શરીરની સેવા નહીં કરવી પડે, તો બીજાની સેવા થશે અને એ દ્વારા પરમાત્માની સેવા થશે. બરાબર સમજી લેજો. મોટી ઉંમર થાય ત્યારે શરીરની સેવા ન કરવી હોય તો સાત્વિક આહાર અને આરોગ્ય અને આયુષ્ય વધારે એવો આહાર કરવાનો. હવે એમાં શું આવે? સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે ચીકણું, એટલે કે ઘી વગેરે રસદાયક પદાર્થો, એટલે કે ફળ ફળાદી. આપણા હિન્દુ સંસ્કૃતિમાં આ વસ્તુ બહુ સુંદર છે કે ઉપવાસ દરમિયાન ફળાહાર કરવાનો હોય છે, ફરાળ નહીં. કેમ? તો કે સ્નિગ્ધ હોય, એ રસદાયક હોય અને પચવામાં સહેલા હોય. એટલે ઘી વગેરે હાડકા, મજ્જા, માંસ આ બધાને મજબૂત કરે, એટલે તમારે કોઈ રોગ ન થાય અને તમારે શરીરની સેવા ન કરવી પડે, તો તમે બીજાની સેવા કરી શકો. પૌષ્ટિક ખોરાક, જે ખોરાકથી તમને સુખનો અનુભવ થાય. એટલે ખોરાક ખાધા પછી બહુ પેટ ભરાઈ ગયું, કે બહુ તકલીફ છે, કમર દુખે છે, કઈ બેચેની છે, આવો કોઈ પણ ખોરાક ખાધો તો એનો મતલબ એમ થયો કે તમને દુઃખ જન્માવે છે. તો જે ખોરાક તમને ઓછો ખોરાક સુખ જન્માવે
તો ઓછો ખોરાક ખાવાનો, સાદો ખોરાક સુખ જન્માવે તો સાદો ખોરાક ખાવાનો. આ થયો સાત્વિક ખોરાક. હવે રાજસિક ખોરાક. રાજસિક ખોરાક એટલે કડવો, ખારો, ખાટો, તીખો અને જીભ ચચરે એવો ઊનો ખોરાક, એને રાજસિક ખોરાક કહેવાય. તો પ્રશ્ન થાય, આ બધું તો સાત્વિક ખોરાકમાં પણ આવે. આપણે દાળ, શાક વગેરે વગેરે કરતા લેતા હોય, તેમાં તો ખારાશ, ખટાશ બધું નાખીએ, તો એ સમ પ્રમાણમાં હોય, ઓછા પ્રમાણમાં હોય. જો આ જ વસ્તુ વધારે પ્રમાણમાં થઈ જાય તો એ જ વસ્તુ રાજસિક થઈ જાય, એ જ અન્ન રાજસિક થઈ જાય. ભાઈ મીઠું માપસરનું હોય કે ખાટું તીખું માપસરનું હોય તો એ સાત્વિક થઈ જાય છે. પરંતુ વધારે પડતું તીખું અને પાછું અલગથી તીખા મસાલા અને અથાણાઓ ખાવાનું મન થાય ઉંમર વધી ગયા પછી પણ, તો એને રાજસિક ખોરાક કહેવાય છે. જે શરીરમાં બળતરા પેદા કરે, રોગ પેદા કરે અને દુઃખ જન્માવે, એ બધા જ ખોરાકો રાજસિક ખોરાક છે. આ બધા ખોરાકથી તમે રજસ વૃત્તિ વાળા થાઓ છો. તમે શાંત મનને શાંત, મન વધારે ચંચળ બને છે અને તમને કામ 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 દોડાદોડી કરવાનું મન થઈ રાખે. શાંતિથી ધ્યાન, વાંચન, સ્વાધ્યાય કરવાનું મન ન થાય. એટલે રાજસિક ખોરાક ઓછો કરવો જોઈએ. તામસિક ખોરાક જે વાસી હોય, બ્રેડ, પીઝા, બર્ગર આ વગેરે વગેરે વાસી ખોરાક કહેવાય. ઘણાને બ્રેડ વગર ચાલે નહીં, 2 દિવસે બ્રેડ જોઈએ અથવા તો રોજ બ્રેડ જોઈએ. આ વાસી ખોરાક ખાઈએ છીએ. આ વાસી ખોરાકથી તામસિક આહાર, એ વાસી ખોરાક એ તામસિક આહાર છે. અને તામસિક આહાર ખાનાર કે પસંદ કરનારને તામસ વૃત્તિ વધી જાય છે, એ પરમાત્મા તરફ ચાલી શકતો નથી. એટલે વાસી ખોરાક. ટાઢો એટલે ઠંડો ખોરાક. ગરમ ગરમ મમ્મી જમવાનું બનાવીને આપતા હોય અને આપણે માતા કે પત્ની જમવાનું બનાવીને આપતા હોય અને આપણને કામ ધંધામાંથી ફુરસત ન હોય, એટલે આપણે ટાઢો ખોરાક ખાઈએ, ઠંડો ખોરાક ખાઈએ. જેઓ ટિફિન લઈ જતા હોય છે એ પણ બધા તામસિક આહારવાળા છે. કારણ વર્ષોથી ઠંડો ખોરાક ખાવાની વૃત્તિ થઈ એટલે તમસ વૃત્તિના છે. એટલે જ એમને આખી જિંદગી ઓછા મહેનતે વધારે પૈસા મેળવી લેવા અથવા તો કામ ધંધામાં જ ચીટકેલા હોય. બસ આના પર વિચાર કરજો કે આમાંથી હું બહાર કેવી રીતે નીકળું, રસ્તો શું છે. ટાઢો ખોરાક, ઉતરી ગયેલો ખોરાક એટલે 2-3 દિવસ ઓલો આથેલો ખોરાક કહેવાય ને, અથવા ઉતરી ગયેલો કે ભાઈ ફેંકી નથી દેવું, લાવો ખાઈ જાઓ, એવી રીતે ચાલો ને થોડું ઘણું હવે એ તો ચાલે. એવી રીતે આ ઉતરી ગયેલો ખોરાક, ગંધાતો ખોરાક, આ બધા રસ્તા પરના ખોરાક છે. એ બધા ઉતરી ગયેલા હોય, એમાં મસાલો વધારે નાખી દે એટલે તમને જીભના સ્વાદમાં ખબર ન પડે. ગંધાતો પણ હોય, કારણ શું કે ગટરની બાજુમાં જ એનો સ્ટોલ હોય, એટલે એ ખાવાનામાં મસાલા અને ચટાકેદાર લાગ્યા હોય એટલે જીભમાં તમને ખબર ન પડે. પરંતુ એ ઘણા દિવસોથી વાસી હોય, બગડી ગયેલા ટમેટા હોય વગેરે વગેરે બધાને ખાવા, મારે વધારે કહેવાની જરૂર નથી. એટલે ગંધાતા ખોરાક. બીજું કાંદા, લસણ અને મદિરા એટલે દારૂ વગેરે, માંસ મટન વગેરે નિષિદ્ધ ખોરાક. એટલે કે માંસ, ઈંડા, માછલી જે મુર્દા છે, મરી ગયેલા છે, એટલે એ નિષિદ્ધ છે. જેને અડવાથી પણ આપણે પવિત્ર કરી નાખીને સ્નાન કરવું પડે છે, એ આપણે પેટની અંદર નાખતા હોય છે. હું તમને જે વાત કરું છું એમ નહીં સમજતા કે અમે તો આવું કંઈ કરતા નથી. આંખ ખોલશો તો તમારી આજુબાજુમાં જ આપણા ગુજરાતી પરિવારમાં પણ હવે આ વધવા લાગ્યું છે ડ્રિંક્સ અને નોનવેજનું ચલણ. એટલે આમાંથી મુક્ત થજો. અને છેલ્લી આ તામસિક ખોરાકમાં જૂઠું ખાવું, એઠું. હવે એઠું કેવી રીતે હોય છે તો કે
તમે એક જ થાળીમાં 2-3 જણ ભેગા મળીને ખાઓ તો એ એઠો ખોરાક હોય છે, એ પણ તામસિક ખોરાક શાસ્ત્ર કહે છે. માટે પોતાની થાળી અલગ હોવી જોઈએ, એવી રીતનો ખોરાક હોવો જોઈએ. આ તામસિક આહાર થયો, એનાથી માણસ તામસિક છે એ ખબર પડે. આટલું વિસ્તારથી મેં સમજાવ્યું છું. કળિયુગમાં આનું ચલણ બહુ વધી ગયું છે, માટે ખાસ ધ્યાન રાખજો. હોટલના ખોરાક બધા જ તામસિક હોય છે. ભલે ગરમ કરીને આપે, પણ કેટલામી વાર ગરમ થયો એ તમને ન ખબર હોય. કારણ શું, ગમે ત્યારે પબ્લિકનો ધસારો આવે તો કઈ શાક સમારવા અને રાંધવા ન બેસે. ઓલરેડી રાંધી દીધેલું હોય અને રાંધેલું હોય, એકવાર ગરમ કરે. કોઈકનો સ્પીકર ઓન છે. ઉષાબેન, તમારું સ્પીકર ઓન છે? હા, એટલે તામસિક. હવે યજ્ઞ પણ 3 પ્રકારના છે. યજ્ઞ એટલે સેવા પણ કહેવાય છે. તો કે ફળની આશા વગર ધર્મ સમજીને કરવામાં આવે તો તેને સાત્વિક યજ્ઞ કહેવાય છે. યજ્ઞ નામઃ સેવાહ, સેવાનું નામ જ યજ્ઞ છે. એટલે કોઈ પણ ફળની આશા વગર પોતાનો ધર્મ સમજી અને ઘરવાળાની, સમાજની, દેશની સેવા કરવામાં આવે તો તેને સાત્વિક યજ્ઞ કહેવાય. રાજસિક યજ્ઞ ફળને નજરમાં રાખી અને દંભને પોષવા માટે જે યજ્ઞ કરવામાં આવે તેને રાજસિક યજ્ઞ કહેવાય. કઈ મળે તો હું કોઈની સેવા કરું, મેવા વગર સેવા નહીં, રાજસિક. અને તામસિક યજ્ઞ એટલે જે શાસ્ત્રની અંદર કીધેલા જે યજ્ઞ પણ અને જે સેવા છે, બંને લેવાનું છે. તો અહીંયા આગળ તામસિકના વિધિ, મંત્ર, દક્ષિણા કે શ્રદ્ધા વગર કરવામાં આવેલા યજ્ઞને તામસિક યજ્ઞ કહેવાય છે. ઘરમાં પૂજા પાઠ કે યજ્ઞ યાગાદિ કરતા હોય અને ઘરના યુવાન છોકરા છોકરીઓ શ્રદ્ધા વગર બેસે, મંત્ર પણ બોલતા ન હોય, વિધિમાં પણ ઉઠ બેસ કરતા હોય, તો એ તામસિક યજ્ઞ કે પૂજા થઈ જાય છે. એટલે આને તામસિક યજ્ઞ કહેવાય છે. સેવા પણ કોઈક વાર કરે, કોઈ વાર ન કરે તો એને પણ તામસિક થઈ જાય છે, શ્રદ્ધા વગર કરે. હવે આગળ આવે છે તપ. 3 પ્રકારનું તપ છે: શરીરનું, વાણીનું અને મનનું તપ. તો અહીંયા તપમાં પહેલા સાત્વિક, રાજસિક અને તામસિક નથી લેતા, કારણ શું કે ત્રણેય પ્રકારના તપ છે. એટલે પહેલા સમજી લઈએ છે શરીરનું તપ. ભગવાન પહેલા શરીરનું તપ સમજાવે છે કે દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીનું પૂજન કરવું, સેવા કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, એટલે સંયમિત જીવન જીવવું, અહિંસા, કોઈને શરીરથી હિંસા ન પહોંચાડવી, સરળતા એટલે કોઈ બોલાવે તો કામ કરવા માટે નીકળી જાય, નાટક ન કરે, એને સરળ કહેવાય. અને પવિત્રતા, ગમે તેવા હાથે કે ગમે તેવા શરીરે એ સેવા કરે નહીં. પવિત્ર થઈને રસોડામાં જાય કે પવિત્ર થઈને જ કોઈની સેવા કરે. ગમે તેવા હાથ ગંદા હોય, પગ ગંદા હોય ને કોઈની પણ તમે એટલે પવિત્ર ન રહે. સેવા નથી આમાં, હજી યજ્ઞ નથી, ખાલી તપ છે. પવિત્ર રહેવું એ પણ એક તપશ્ચર્યા છે. સમયસર નાહી લેવું, સમયસર સારા કપડાં પહેરવા, આ બધું જૂના વાસી 2-3 દિવસના જૂના કપડાં પહેરતા હોય એ શરીરનું તપ નથી. શરીરનું તપ છે કે શુદ્ધ સાત્વિક રહેવું, પવિત્ર રહેવું. વાણીનું તપ, કોઈને ખૂંચે નહીં તેવું સત્ય, કોઈને દુઃખ ન પડવું જોઈએ, મીઠી વાણી બોલવાની, પરંતુ સત્ય, મધુર વાણી એટલે કે મીઠી વાણી અને હિતકર વાણી બોલવી, એને વાણીનું તપ કહેવાય છે. સત્યમ હિતમ પ્રિયમ વદ, એને વાણીનું તપ કહેવાય છે. સ્વાધ્યાય કરવો, રોજ ગીતાના પાઠ, રોજ સ્તોત્રના પાઠ કરવા,
એને વાણીનું તપ કહેવાય છે. અને અભ્યાસમાં રત રહેવું, તમારે નિયમ લીધો હોય કે આટલું તો મારે પાકું કરવાનું છે, તો એ અભ્યાસમાં રત રહેવું એને વાણીનું તપ કહેવાય છે. કારણ જો ઘણીવાર કંટાળો આવે તો એ તપસ્યા એને જ કહેવાય કે નિત્ય નિરંતર નિયમિત કરતા રહેતા. મનનું તપ, મનથી પ્રસન્ન રહેવું, ગમે તે પરિસ્થિતિ આવે પ્રસન્ન રહેવું, સૌમ્ય શાંત સ્વભાવના રહેવું, વધારે પડતું મૌન રહેવું, અને મૃદુતા, કોઈ મનમાં કોઈના પ્રત્યે દયાભાવ, લાગણી ભાવ આ રાખવો એને મનનું તપ કહેવાય. એટલે આ રીતના 3 પ્રકારના તપ. હવે આ 3 પ્રકારના તપ એ સાત્વિક પણ હોઈ શકે, રાજસિક પણ હોઈ શકે ને તામસિક પણ હોઈ શકે. એની થોડીક વાત હવે રહી ગઈ છે, જે આવતા વખતે આપણે કરશું. સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ બધાને.